નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો આજે આપણે 16 સોમવારના વ્રતની કથા વાર્તા સાંભળવાના છીએ. જે 16 સોમવારનું વ્રત શ્રાવણ માસના કોઈ પણ સોમવારથી લઈ શકાય છે અને મિત્રો આ દિવસે મહાદેવની પૂજા ઉપાસના થાય છે અને જ્યારે પણ આપણે મહાદેવની કથા સાંભળીએ ત્યારે હાથમાં ચોખા રાખીને જ આ વાર્તા સાંભળવી જોઈએ, તેમજ મનમાં ને મનમાં હર હર મહાદેવ એમ બોલતા જવું. તો મિત્રો ચાલો શરૂ કરીએ આજની આ વાર્તા. મિત્રો એકવાર કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી બેઠા બેઠા સોગઠાબાજીની રમત રમી રહ્યા હતા અને રમત પણ બરાબરની જામી છે. મિત્રો આ રમતમાં તે બંનેમાંથી કોઈ હારતું નથી કે કોઈ જીતતું નથી. એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો. એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તું જ કહે કે આ રમતમાં કોની હાર થઈ અને કોની જીત થઈ, અને જો તું ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે. એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા. ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા. પછી બીજી વાર પાર્વતીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો. હવે શિવજીનો વારો આવ્યો ત્યારે શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા, પાર્વતીજી હાર્યા. એવી રીતે ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો અને એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્તપિત્તીઓ કોઢ ફૂટી નીકળશે. મિત્રો શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યા અને પરુ વહેવા લાગ્યું. હવે બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર રોતો રોતો કૈલાસ પર્વત પરથી નીચે ઉતર્યો. એવામાં રસ્તામાં એક ગાય મળી અને તે ગાય બ્રાહ્મણને પૂછે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે ક્યાં જાઓ છો? ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે, એના નિવારણ માટે જાઉં છું. ત્યારે ગાય બોલી કે હે બ્રાહ્મણ દેવ, તમે મારું દુઃખ પણ સાંભળતા જાવ. દૂધથી મારા આંચળ ફાટું થાય છે પણ કોઈ મારું દૂધ કોઈ મોઢે લગાડતું નથી કે વાછરડા લવારા પણ ધાવતા નથી. અરે રે મારા એવા તે કયા પાપ હશે? તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો. ત્યાંથી આગળ જતા એક પંચ કલ્યાણી ઘોડો સામો મળ્યો અને બ્રાહ્મણના શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ, મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી. મેં એવા તે કયા પાપ કર્યા હશે? મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો. આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો અને તે એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો. ત્યારે પાકી કેરીઓ જોઈને એને ખાવાની ઈચ્છા થઈ. ત્યાં જ આંબાને વાચા ફૂટી અને આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ, ક્યાં જાવ છો તમે? તો બ્રાહ્મણે શ્રાપની વાત કરી. ત્યારે કહે છે કે તમે મારું કષ્ટ પણ સાંભળતા જાવ. આંબો બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, મારા સવાશેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે, તો તેનું નિવારણ પૂછતા આવજો. આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી તો એ પાણી પીવા તળાવે ગયો. આ તળાવના કાંઠે બ્રાહ્મણ દેવ એક મગરને રડતો જોયો. મગરે બ્રાહ્મણને જોતા જ બોલ્યો કે હે ભૂદેવ, મારી કાયામાં લાય લાગી છે અને મારા અંગે અંગમાં કાળી બળતરા થાય છે. નથી પાણીમાં રહેવાતું કે નથી કાંઠે રહેવાતું. કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો. બ્રાહ્મણ મગરની વાત સાંભળીને હવે તે એક અઘોર જંગલમાં જાય છે અને ત્યાં એક જીર્ણશીર્ણ શિવાલય જોયું. બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો અને જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એણે 4 મહિના સુધી તપ કર્યું. તેણે અન્નજ અને ફળ ફૂલનો ત્યાગ કર્યો. ત્યારે શિવજી તેની તપસ્યાથી પ્રસન્ન થઈને ત્યાં પ્રગટ થયા. ભગવાન શિવજીએ તેને વરદાન માગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે હે પ્રભુ, મારા કોઢ મટાડો. ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું 16 સોમવારનું વ્રત તું કર, એના પ્રભાવે તારા સર્વે દુઃખ ટળશે. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હે પ્રભુ, કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો. ત્યારે શિવજી બ્રાહ્મણને વ્રતની વિધિ જણાવે છે અને કહે છે કે હે બ્રાહ્મણ, શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂત્રના દોરાની સેર લઈ 4 ગાંઠ વાળવી અને પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી. પછી એક ટાણું કરવું. કાર્તક માસના અજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે 4.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લઈ તેના લાડવા કરજે
આ લાડુના 4 ભાગ કરી, એક ભાગ મારા પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ગાયના ગોવાળને આપજે અને ચોથાથી કીડિયારું પૂરજે, અને આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચનવર્ણી થશે. તેમજ જો આ તું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણ ભગવાન શિવજીના આવા આશીર્વાદથી ગદગદી ઉઠ્યો અને હળવા અવાજે ભક્તિવિભોર થઈને હરખના આંસુએથી ગદગદ કંઠે ગાય, ઘોડો, આંબો અને મગરને યાદ કરીને એમના કષ્ટનું નિવારણ પૂછ્યું. ત્યારે શિવજી બોલ્યા, હે તપોધન, આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો અને એણે ધાવતા બાળક તરહોડેલા, તેથી એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી. તું તેના દૂધથી મારી પૂજા કરજે અને તે દૂધ મારા શિવલિંગ પર ચઢાવજે. તેનાથી તેનું દુઃખ દૂર થશે અને તેના કષ્ટનું નિવારણ થશે. પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભવે એક ધૂર્ત શેઠ હતો. જૂઠી વાણી અને જૂઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગીને પાપના પોટલા બાંધ્યા અને તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા. તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે. તું મારું નામ લઈ તેની પર સવારી કરજે તો તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું, તેથી તેની આવી હાલત થઈ છે. તું તેના થડ નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે. તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે, પુણ્યના કાર્યો કરજે. એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થઈ જશે. છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે વિદ્વાન બ્રાહ્મણ હતો. તે 4 વેદ અને સકળ શાસ્ત્રનો જ્ઞાતા હતો, પણ કોઈને જ્ઞાન ન આપ્યું અને વિદ્યાનું દાન ન કર્યું, અને તેને આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો. તેથી એ જ્ઞાન આ જન્મે એને રૂંવે કાળી બળતરા કરે છે. તું એની આંખે બિલીપત્ર અડાડી પ્રસાદ આપજે, એટલે એની બળતરા દૂર થશે. આટલું કહીને ભગવાન શિવજી ત્યાંથી લુપ્ત થઈ ગયા અને ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો. બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું. જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ. મિત્રો, બ્રાહ્મણ હરખાતો ઘેર આવ્યો અને તેને પવિત્ર શ્રાવણ માસ આવતા શિવજીના કહ્યા પ્રમાણે તેને પણ 16 સોમવારનું વ્રત કર્યું. કારતક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચનવર્ણી થઈ ગઈ. તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ અને તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને જ્ઞાનના તેજથી એનું મુખ ચમકવા લાગ્યું. હવે મિત્રો આગળ જોઈએ તો એક દિવસની આ વાત છે. નગરના રાજાની એકની એક કુમારી કંકલતાનો સ્વયંવર રચાયો અને દેશો દેશના રાજાઓ કુમારીને સ્વયંવરમાં વરવા આવ્યા. સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર જેવી કુંવરી કંકલતાને વરવાની સૌ રાજાઓને આશા હતી. તેથી બ્રાહ્મણ પણ ત્યાં સ્વયંવર જોવા આવ્યો હતો અને તે એક ખૂણે ઊભો થઈ રહ્યો હતો. સમય થતાં કંકલતા 16 શણગાર સજીને આવી. એની સાથે એકથી એક એવી દાસીઓ હતી. તેની આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી. ત્યારે સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ ઢોળ્યો. આ જોઈ રાજાઓ ત્રાડો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે. એટલામાં તો હાથણીને વાચા ફૂટી અને બધા સાંભળે એવા બુલંદ અવાજે એ બોલી કે કુંવરી માટે આ વર્જ યોગ્ય છે. તેથી રાજાએ ધામધૂમથી કુંવરીને તપોધન સાથે પરણાવી દીધી અને હીરામાણેકની પણ પહેરામણી કરી હાથી ઘોડાના રથ દીધા. હવે મિત્રો, બ્રાહ્મણ સમજી ગયો કે કહ્યું નાકો, પણ આ 16 સોમવાર વ્રતનો જ આ પ્રભાવ છે. આ પછી રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો અને રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો અને બ્રાહ્મણે નિયમ પ્રમાણે 16 સોમવારનું વ્રત કર્યું. વ્રત પૂર્ણ થયે ઉજવણાની તૈયારી કરી અને રાણી કંકલતાને ઉજવણાની બધી વિધિ વિગતે સમજાવી.
હવે મિત્રો રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કાંઈ ભાવતા હશે, એમ વિચારીને એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા. રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયો અને ગળગળા અવાજે શિવજીની માફી માંગવા લાગ્યો. આ પછી બ્રાહ્મણે ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું. આ બાજુ મહાદેવ રાણી કંકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કંકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ, એણે મારું વ્રત તોડ્યું છે. ત્યારે તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો અને રાણી આજીજી કરતી રડવા લાગી, પગે પડવા લાગી. તોય પણ તપોધન વિચલિત ન થયો અને રાણીને ઘરબાર કરી. હવે ભૂખી ત્રસી લથડિયા ખાતી કંકલતા એક ગામમાં આવી અને ગામને પાદરે ઝૂંપડામાં રેંટીઓ કાંતતી ડોસી પાસે પાણી માંગ્યું. આ ડોસી ઘણી દયાળુ હતી, તેથી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું. રાણીએ રહેવા આશરો માગ્યો તો ડોસીએ હા પાડી અને એ તો ડોશીના ઘરમાં છાણ વાશીદા કરવા લાગી. પણ રાણીના પગલા પડતા જ ડોશીનો રેંટીઓ તૂટી ગયો. ત્યારે ડોશીએ તો રાણીને ધક્કા મારીને બહાર કાઢી દીધી. રાણી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી એક ઘાંચણના ઘેર ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ. મિત્રો, મફતના ભાવે નોકર મળે તો કોણ ના પાડે? તેથી ઘાંચણે તો રાણીને રાખી લીધી. હવે રાણી તો ઘાંચીને ત્યાં કામ કરવા લાગી. પરંતુ અચાનક જ ઘાંચણની ઘાણી બંધ થઈ ગઈ અને બળદનો પણ પગ ભાગી ગયો. ત્યાં તો ઘાંચણે રાણીને માર મારીને કાઢી મૂકી. હવે રડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેટ વરાણીએ આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા. માળને પણ રાણીને કાઢી મૂકી અને રાણીની આંખે અંધારા આવવા લાગ્યા. ગળે કાંચકી બાજી ગઈ. જીવ નીકળું નીકળું થવા લાગ્યો. એ તો પાદરે ગઈ અને કૂવે પાણી સિંચતી પાણીયારીને પાણી પીવાની આજીજી કરી. એની હાલત જોઈને પાણીયારીને દયા આવી ગઈ. પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો તેનો ઘડો ફૂટી ગયો. પાણીયારીએ રાંડ ભાગણી કહીને એને ત્યાંથી પણ કાઢી મૂકી. મિત્રો, રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને સંઘરે એમ નથી. હવે તો જંગલમાં જઈને દેહ પાડવો. રાણી તો લથડિયા ખાતી કાંટા કાંકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ. રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો. એ તો ત્રિકાળજ્ઞાની હતા. તેમણે રાણીને આશરો આપ્યો, જમાડી. પછી કહેવા લાગ્યા કે હે બેટી, શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મદ્યપાપી બને છે. વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે. જેના પર શિવ રૂઠે એને કોઈ જીવ ન સંઘરે. આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી, ઋષિ, તમે મારા પિતા સમાન છો. આ પાપમાંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય કૃપા કરીને મને દેખાડો. ત્યારે અત્રિ ઋષિએ રાણીને 16 સોમવારનું વ્રત કરવા કહ્યું અને રાણી કંકલતાનું હૃદય પશ્ચાતાપથી ભાવુક થઈ અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું હતું. હવે પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું. વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધા ભાવપૂર્વક ઉજવણું કર્યું અને ભોળા શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દ્વેષ માફ કર્યા. રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ. એ જ રાતે રાજા તપોધનને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી 16 સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે. માટે તું જા, તેને જઈને એને વાજતે ગાજતે મહેલે લઈ આવ. વહેલી સવારે રાજા તો રાણીને શોધવા નીકળ્યો અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂડીરૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે. બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માંગી. ત્યારે અત્રિ ઋષિએ રાણી કંકલતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું, જે હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતું. હવે તો રાજારાણી હરખના આંસુ સારતા નગર તરફ પાછા ફર્યા અને ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણીયારી મળી. કંકલતાએ અક્ષય પાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર હાંટતા જ ઘડો સાજો થઈ ગયો. પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ 16 સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો. આગળ જતા માલણનો બાગ આવ્યો. કંકલતાના પગલા પડતા જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા. પછી માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ અને એણે પણ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.
આગળ જતા ધાચણની ડેલી આવી, રાણીના પગલાં પડતા જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો અને ઘાંચીની કાયા કંચનવર્ણી થઈ ગઈ. આ ચમત્કાર જોઈ ધાચણ તો રાજી થઈ ગઈ અને એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કરવાનો કર્યો. આ પછી આગળ જતા રેંટિયો કાંતતી ડોશીની ઝૂંપડી આવી. બિચારી ડોશી લમણે હાથ દઈને રડે છે કે એની આજીવિકા તૂટી ગઈ, પરંતુ કનકલતાએ રેંટિયા પર હાથ ફેરવતા રેંટિયો આપમેળે ચાલવા લાગ્યો અને ડોશીએ તેને લાખ આશીર્વાદ આપ્યા. મિત્રો, ચાલતા રાજા રાણી મહેલે આવ્યા અને નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે. કનકલતાએ અક્ષય પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો 32 શાક અને 33 ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા. જેમ નગરજનો આવતા ગયા તેમ પીરસાતું ગયું. સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા. સૌ લોકો જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી, મારે તો આજે મહાદેવનું વ્રત છે. કોઈ ભૂખ્યું મામ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય, પણ વાર્તા સાંભળે કોણ ન? અને રાજાએ તો સવારે જ જમી લીધું હતું. તેથી રાજાએ તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો. પ્રધાન ઘેર પૂછવા લાગ્યો અને એક કુંભારના ઘેર સાસુ હું ઝઘડ્યા હોવાથી સાસુ જમી ન હતી. વળી તે 100 વર્ષની ડોશી હતી એટલે ડગલું ચાલી શકતી ન હતી, આંખે ભાળતી નહીં, કાને સાંભળાતું નહીં. હવે એને જમવા લઈ કોણ જાય? પ્રધાને તરત સુખપાલ મંગાવી અંદર 1.25 અમણની તળાઈ પાથરી. ડોશીને વાજતે ગાજતે મહેલે લવાઈ. માનપાન આપી ઢોલીએ બેસાડી. કનકલતાએ ડોશીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે માં, હું મહાદેવની વાર્તા કહું છું, તમે જય શંકર કી હોંકારો દેજો. કનકલતા તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી અને ડોશી હોંકારા દેવા લાગી. ડોશીના પહેલા હોંકારે કાનની બહેરાશ ગઈ, બીજા હોંકારે આંખમાં અજવાળા થયા અને ત્રીજા હોંકારે શરીરમાં નવી શક્તિ આવી. ડોશી તો બોલી ઉઠી, દીકરી મહાદેવ મારા પર રીઝ્યા. ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગળગળા અવાજે બોલી, માં, આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા 16 સોમવારના વ્રતનો પ્રભાવ છે. તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ દીધું છે. ત્યારે ડોશીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા. ડોશી પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈ સોયમાં દોરો પરોવ્યો તો વહુ આભી થઈ ગઈ. એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પવિત્ર શ્રાવણ માસ આવતા રાજારાણીએ ફરી વ્રત આદર્યો અને કાતરક માસે ઉજવણું કર્યું. પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો. એનું નામ દેવદત્ત રાખ્યું. એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો. દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી. તેઓ બંને જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અને અંતકાળે વિમાનમાં બેસી વૈકુંઠ ગયા. હે મહાદેવ, તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા એવા વ્રત સૌને ફળજો. કરનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો. તો મિત્રો, આશા રાખું છું કે આજની આ 16 સોમવારની પવિત્ર કથા વાર્તા તમને બધાને ગમી હશે. તો મિત્રો, કૃપા કરીને કોમેન્ટમાં જણાવો અને જો તમે બધાએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપ સૌને આવી માહિતીપ્રદ અને જ્ઞાનવર્ધક કથાઓ તેમજ વાર્તાઓમાં રસ છે તો આપની પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. તેમજ મિત્રો, કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો દિલથી ખૂબ આભાર. હર હર મહાદેવ. જય માતા પાર્વતી, જય માતા લક્ષ્મી.